અને તમારી સ્ક્રીન્સ પર જે હોટબોર્ડ આવે છે એમાં ક્લિયરલી દેખાશે કે મિડ કેપ, સ્મોલ કેપ, નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બેંક બધે ઠેકાણે જ તેજી જોવા મળી રહી છે. ઇનફેક્ટ નિફ્ટી અત્યારે ડેઝ હાઈ ઉપર 25,200 પાર આપણને જોવા મળી રહી છે અને તેમજ મિડ કેપ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ખરીદારીનો મૂડ માહોલ છે. સારા એડવાન્સ ડિક્લાઇન રેશિયો સાથે આજે બજારની શરૂઆત થઈ રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 1.5 થી 1.5% વચ્ચેનું આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જે સેટઅપ છે આજે ટ્રેડનું ગઈકાલની જેમ થોડુંક સુધારમાં છે અને ક્લિયરલી આપણે આજે જોઈ રહ્યા છે કે જે એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ જોરદાર રીતે ઓલમોસ્ટ 1:10 અત્યારે ચાલી રહ્યો છે. શોમાં આપણી સાથે આજે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ શો પર જોડાઈ રહ્યા છે. જીગર, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. માર્કેટમાં જે સીઝ ફાયર થયો છે ઈરાન ઇઝરાયેલના કોન્ફ્લિક્ટ પછી, ત્યારબાદ આપણે એક સ્ટેબિલિટી જોઈ છે, મિડકેપમાં મોમેન્ટમ વધી રહ્યું છે. ઓવરઓલ તમારો વ્યૂ સેટઅપ પર, ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીના સ્ટ્રક્ચર ઉપર શું વ્યૂ છે? ગુડ મોર્નિંગ. ઓવરઓલ જે રીતે લાસ્ટ 2-3 દિવસથી માર્કેટ પેન આઉટ થઈ રહ્યું છે, બટ સ્ટીલ આપણે એ જ ટ્રેડિંગ ઝોનમાં છીએ જે 24,500 લોઅર રેન્જ હતી અને હાયર રેન્જમાં 25,200-300 ના અપ્રોક્સિમેટ રેન્જ હતી. પણ ગઈકાલે આપણે એક અટેમ્પ્ટ પણ કરેલો 300 ના ઉપર જવાનું અને ટોપ પણ બનેલું 25,370 અપ્રોક્સિમેટ લેવલ હતા. બટ ત્યાંથી એક શાર્પ કરેક્શન જોયું આપણે. બટ સ્ટીલ જ્યાં સુધી નિફ્ટીમાં 25,300 ની ઉપર કરંટ વીકમાં ક્લોઝિંગ નથી આવતું, હજી 2-3 દિવસ બાકી છે. અગર ક્લોઝિંગ આવે છે તો શું થશે કે જે રેન્જ ટ્રેડિંગ હતી, 750 પોઈન્ટની રેન્જ હતી, એમાં 2x ટાર્ગેટ આપણે કરીએ છીએ તો 26,700 નો એક ટાર્ગેટ આવે છે મોટા મોટી બેઝડ ઓન ટેકનિકલ્સ. એટલે 25,300 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો મેસિવ આપણને અપસાઇડ જોવા મળી શકે છે. બટ ટિલ ધેન ઇન્ડેક્સમાં થોડું કોશિયસ રહેવું પડશે, ક્લોઝિંગ ચેક કરવી પડશે. અનલેસ અન્ટિલ આપણે ક્લોઝ નથી થતા ચાન્સ કે ફરીથી આપણે જે રેન્જ જે છે નીચેની 25,000 નો એક સપોર્ટ છે, એના પછી 24,800 નો છે, તો ત્યાં આગળ જવાનો એક ચાન્સ છે. તો ફોર બેટર સાઇડ આપણે એક વેઇટિંગ કરવી પડશે કે ક્લોઝિંગ ઉપર મળે છે નિફ્ટીની અંદર. અને ઓવરઓલ કાલની એક્સપાયરીનું જો લાગી રહ્યું છે, એક્સપાયરી 25,000 ની ઉપર જ લાગી રહી છે અને મોટા મોટી 25,300, 350 એટલે 350 પોઈન્ટની રેન્જમાં એક્સપાયરી પણ લાગી રહી છે. અને વેરેઝ બેંક નિફ્ટીની અંદર છે સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે. બટ બેંક નિફ્ટીમાં એક સારી વસ્તુ એ છે કે જે ટ્રેડિંગ ઝોન હતો કન્સોલિડેશનનો, એ 56,000 ની હાયર રેન્જ હતી. બટ એ આપણે બહુ પહેલા બ્રેક કરી ચૂક્યા હતા અને અગેન આપણે એ લેવલ રીગેન કરી લીધા છે. કરન્ટલી 56,600 છે. એટલે બેંક નિફ્ટીમાં થોડો બુલિશ વ્યૂ વધારે છે કમ્પેર ટુ ધ નિફ્ટી. અને ડાઉન સાઇડમાં 56,000 એક સારો સપોર્ટ છે અને હાયર સાઇડમાં there is a chance કે આપણે 57,000 ના ઉપર બંધ થાય છે તો 58,000 સુધીના પણ લેવલ્સ જોતા નેક્સ્ટ વીક આપણને મળી શકે છે બેંક નિફ્ટીની. ઓકે, તો આ વ્યૂ આવી રહ્યું છે નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપ ઉપર. અને ક્લિયરલી થોડુંક નિફ્ટી બેંકમાં આજે એવો તેજીનો માહોલ નથી બન્યો, પણ ક્લિયરલી આ એક કાઉન્ટર છે જે આપણને ધ્યાનમાં રાખવાનું રહેશે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી. જીગરભાઈ, આજ માટેના તમારા સ્ટોક આઈડિયાઝ? સૌથી પહેલા મને હેવેલ્સ ગમી રહ્યો છે. હેવેલ્સમાં એક સારું એવું સ્ટ્રક્ચર બન્યું છે. જે રીતે ડેલી ચાર્ટ આપણે જોઈ રહ્યા છે, એક બેઝ બન્યું છે અરાઉન્ડ 1,500 લેવલ હતો. એના ઉપર મલ્ટિપલ 3 થી 4 બોટમ્સ દેખાય છે. સાથે સાથે ડાયવર્જન્સ પણ છે, ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે. એટલે આની અંદર એક સારી મોમેન્ટમ આજના દિવસ અને નેક્સ્ટ 2-3 દિવસ સુધી આપણને જોવા મળી શકે છે. એટલે હેવેલ્સમાં આપણે બાઇંગની સલાહ રહેશે. કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1,530 ની નીચે રહેશે. પહેલો ટાર્ગેટ રહેશે 1,650 નું અને બીજો રહેશે 1,675. ઓકે, 1,675 ના ટાર્ગેટ સાથે હેવેલ્સના જૂન ફ્યુચર્સમાં ખરીદારી કરવાની રહેશે. ઓબ્વિયસલી આ એક્સપાયરી વીક છે એટલે જુલાઈ ફ્યુચર્સમાં પણ નજર કરી શકો. આજે ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 2% ઘટ્યો છે એટલે શોર્ટ કવરિંગ અહીંયા આપણને જોવા મળી રહી છે. તો હેવેલ્સ આ એક કાઉન્ટર ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખશું. જીગરભાઈ, આપણે HDFC બેંકથી શરૂ કરીએ, કારણ કે HDB ફાઇનાન્શિયલનો IPO આજે ખુલેલો છે. 10,000 કરોડનું મોનેટાઇઝેશન થશે HDFC બેંક માટે. તો ટેકનિકલી પ્રાઇવેટ બેંક્સમાં HDFC બેંક, ICICI બેંક પર તમારો વ્યૂ? સૌથી પહેલા HDFC બેંકમાં એક સારું એવું સ્ટ્રક્ચર બની રહ્યું છે. બીકોઝ જે રીતે વીકલી ચાર્ટ જોઈએ છે, 2023 જુલાઈનું જે ટોપ હતું સમવેર નિયર 1,733 નું, ત્યાંથી જે ટ્રાયંગલની પેટર્ન બની રહી છે, અગર આપણે જોઈએ લાસ્ટ 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુઅસલી એ રેન્જ મેન્ટેન રહી છે. અરાઉન્ડ 1900 ના લેવલ્સ છે અને હાયર રેન્જ 2,000 ની છે. અને મોટા મોટી બેઝડ ઓન ડેલી ચાર્ટ ફરીથી આપણને એ ટ્રાયંગલના જે
1900 ત્યાંથી ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે, એટલે આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. કરંટ ભાવેથી બાય કરવાની સલાહ છે. એચડીએફસી બેંકમાં 193 એક સ્ટોપ લોસ લગાડશું. પહેલો ટાર્ગેટ રહેશે 2050 નો, બીજો રહેશે 2060. 2050 સુધીના ટાર્ગેટ્સ માટે એચડીએફસી બેંક આ એક કાઉન્ટર છે જે ધ્યાનમાં રાખવાનું રહેશે. આજે